દરમિયાન આપણે જોઈ રહ્યા છે કે પાવર સેક્ટર ખૂબ જ એક ફોકસમાં હતું અને જેપી મોર્ગન તરફથી જે રિપોર્ટ્સ આવ્યો છે તેમાં તેમને રેટિંગ સાથે કવરેજ પણ શરૂ કર્યા છે. તો શરૂઆત પહેલાં આપણે જોઈ લઈએ કે કયા કંપનીઓ માટે તેમને કેટલા ટાર્ગેટ્સ આપ્યા છે અને કેવા રેટિંગ્સ આપ્યા છે. તો શરૂઆત આપણે જોઈશું તો આપણે જોઈ રહ્યા છે કે એનટીપીસી માટે અહીંયા રેટિંગ આપણને ઓવરવેટ જોવા મળી રહ્યા છે. ટાર્ગેટ્સ એમને ₹470 પ્રતિ શેર કર્યા છે. બીજી તરફ અગર પાવર ગ્રીડની વાત કરશું ત્યાં પણ આપણને ઓવરવેટ રેટિંગ જ જોવા મળ્યા છે. અગર લક્ષ્યાંકની વાત કરશું તો ₹316 પ્રતિ શેર આપ્યા છે. પરંતુ ટાટા પાવર માટે અને ખાસ કરીને ટોરેન્ટ પાવર બંને જ કાઉન્ટર્સ માટે તેઓ ન્યુટ્રલ રેટિંગ અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે. અને અગર ટાર્ગેટ્સની વાત કરું તો ટાટા પાવર માટે તેમને 378ના અને ટોરેન્ટ માટે તેમને 1504ના આપણને લક્ષ્ય અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ કરીને JSW એનર્જી અહીંયા આપણને અંડરવેટ રેટિંગ અહીંયા જોવા મળી રહ્યા છે. અને અગર ટાર્ગેટ્સની વાત કરશું તો આપણને લગભગ ₹500 પ્રતિ શેરના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. પરંતુ સાથે તેમનું કહેવું શું છે તેના પર પણ ફોકસ કરીએ. તેમને દરેક સેક્ટર્સ છે તેના પર તેમને કવરેજ પણ અહીંયા તેમને શરૂ કરી દીધું છે. તે સાથે તેમનું એ કહેવું છે કે ઇલેક્ટ્રિક યુટિલિટીઝ અને પાવર જે પ્રોડ્યુસર્સ છે તેને વધતા પાવર ડિમાન્ડ્સનો સામનો જે છે આ બધી જ કંપનીઓને કરવો પડી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે પાવર સેક્ટર્સમાં મોંઘા શેર્સ પર ખરીદી જે છે તે અહીંયા તેની શક્યતા અહીંયા જોવા મળી રહી છે. તે સાથે તેમને ખાસ કરીને સિલેક્ટેડ કંપનીઓ માટે તેમને પોતાના મત જાહેર કર્યા છે. શરૂઆત આપણે એનટીપીસીથી કરશું. તો એનટીપીસી પર જેપી મોર્ગનનો જે રિપોર્ટ આવ્યો છે તેના પર ફોકસ કરશું. ત્યાં તેમનું કહેવું છે કે FY26માં 1.6 ગણાથી FY27ના 1.4 ગણા વેલ્યુએશન પર કંપની જે હાલમાં ટ્રેડ અહીંયા કરતી જોવા મળી રહી છે. અને 1.6 ગણા પીબી પર તે હાલમાં કંપની સસ્તી લાગી રહી છે. અને બુક વેલ્યુ જે છે તે 12% એટલે કે 12% ROE કંપની અહીંયા બનતી જોવા મળી રહી છે. એટલે કે એનટીપીસી માટે એક થોડોક પોઝિટિવ વ્યૂ અહીંયા આપણે કહી શકાય છે. ત્યાં જ પાવર ગ્રીડ પર પણ તેમણે પોતાનો મત જાહેર કર્યો છે. ત્યાં તેમનું કહેવું છે કે ટ્રાન્સમિશન કેપેક્સના સ્ટ્રક્ચરલ ગ્રોથ સ્ટોરીઝમાં આ કંપની તેમને ખૂબ જ પસંદીદા લાગી રહી છે. તે સાથે તેમણે એ પણ કહેવું છે કે પાવરની માંગમાં વધારો, રિન્યુએબલ એનર્જી સેલ્સમાં વધારાથી કેપેક્સ જે છે તે અહીંયા કંપનીનું અહીંયા વધી શકે છે. અમને FY27-28 દરમિયાન લગભગ 17.5% ROE અને 6.6% EPC ગ્રોથના પણ તેઓ અહીંયા અનુમાન અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ત્યાં ટાટા પાવર પર પણ જેપી મોર્ગનના રિપોર્ટ પર ખાસ નજર કરવાની રહેશે. તેમનું કહેવું છે કે રિન્યુએબલ એનર્જી પર ફોકસને કારણે કરીને અહીંયા તેમને રેટિંગ કર્યા છે. અને ખાસ કરીને તેમને મુદ્રા અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ્સને કારણે અહીંયા કંપનીમાં એક નફો જે છે તે અહીંયા આવતો જોવા પણ મળી શકે છે. અને એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. પરંતુ JSW એનર્જી માટે થોડુંક એમને રિસ્ક અહીંયા રાખ્યું છે. તેમનું કહેવું છે કે વિન્ડ સોલરને કારણે 5 વર્ષમાં કંપનીની જે ક્ષમતા છે તે વધીને 8.5 ગીગાવોટ અહીંયા થતી જોવા મળી રહી છે. પરંતુ રિસ્ક એ છે કે મોટા ગ્રોથ પ્લાન અને અધિગ્રહણને કારણે કરીને કંપનીનું દેવું જે છે તે અહીંયા વધી શકે છે. આ કારણસર આપણને અહીંયા અંડરવેટ રેટિંગ પણ અહીંયા આપણને જોવા મળ્યા છે. અને છેલ્લે તેમણે ટોરેન્ટ પાવર પર પણ પોતાનો મત જાહેર કર્યો છે. ત્યાં તેમનું કહેવું છે કે ભારતમાં પ્રાઇવેટ સેક્ટર ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશનની સૌથી મોટી કંપની આ જે છે. અને સાથે કંપની પાસે હાઈ ક્વોલિટી ડિસ્ટ્રીબ્યુશનનો એરિયા પણ છે. અને તે સાથે તે કંપનીનું એ પણ કહેવું છે કે એગ્રીગેટ ટેકનોલોજી એન્ડ કમર્શિયલમાં કંપનીનું નુકસાન જે છે તે અહીંયા ઓછું થઈ શકે છે. એટલે ઓવરઓલ એને એક પોઝિટિવ વ્યૂ અહીંયા આપણે જોતા આપણને મળી રહ્યો છે. એટલે જુઓ, ખાસ કરીને ઘણા બધા કંપનીઓ પર અહીંયાથી પોતાનું રેટિંગ તેમણે સુધાર્યું છે અને એને લઈને એમણે પોઝિટિવ એક મત આપ્યો છે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. જગદીશજી, ખાસ કરીને જુઓ, તમામ જે પાવર કંપનીઓ છે, જે ફ્રન્ટલાઇનર પાવર કંપનીઓ છે, એના પર જેપી મોર્ગને અહીંયાથી પોતાનો મત વ્યક્ત કર્યો છે. ખાસ કરીને અહીંયા કશેક જે નવા કેપેક્સ થઈ રહ્યા છે એને લઈને કે આવનારા સમયની અંદર કંપનીની ROEs વધી રહ્યા છે, એ બધાને લઈને તેઓ થોડા બુલિશ થઈ રહ્યા છે. કઈ રીતે આ સેક્ટરને હવે અહીંયાથી સમજવું જોઈએ? કારણ કે આ એક એવો સમય છે, માર્ચ મહિનો આપણે અત્યારે જોઈ રહ્યા છે, પરંતુ અત્યારે અમદાવાદની અંદર 41 ડિગ્રી, 41.5 ડિગ્રી જેવા તાપમાન છે. અન્ય જગ્યાઓ પર પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે આ એક એવો સમય હોય છે જ્યારે પાવર ડિમાન્ડ પણ એક સારા ઉચ્ચતમ સ્તરે પહોંચતી હોય છે. કઈ રીતે આ સેક્ટરને અહીંયાથી તમારે હવે અપ્રોચ કરવો જોઈએ? કારણ કે અહીંયા ખાસો એવો ઘટાડો પણ ઘણા બધા સ્ટોકમાં આવ્યો છે. જેપી મોર્ગનનો જે રિપોર્ટ આપણે વાત કરીએ છીએ નીરજભાઈ, એમણે એક ઓવરવેટ આપ્યું છે એનટીપીસી અને પાવર ગ્રીડ કોર્પોરેશનને. અને એને કારણે એવું આપ્યું છે કે પાવરની ડિમાન્ડ ઇન્ડિયામાં વધતી જાય છે. અને એ જે લોંગર સાયકલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે ઇન ધ પાવર સેક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં, એ કદાચ આપણે કંપની કરી શકે એમ છે. અને બ્રોકરેજ હાઉસને એવું પણ માનવું છે કે આ જે પાવર ડિમાન્ડ છે એ ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ સ્ટ્રક્ચરલી. અને એક્ઝિક્યુશન ઇસ્યુ અને ફાઇનાન્શિયલ હેલ્થ લગભગ ચોક્કસ કન્સર્ન પર રહેશે. સાથે સાથે જેપી મોર્ગનનો રિપોર્ટ થોડો કન્ઝર્વેટિવ પણ છે. અને બીજા અધર પાવર સેક્ટરના શેરોમાં એને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે ટાટા પાવર અને ટોરેન્ટ પાવરને, પણ એને અંડરવેટ આપ્યો છે JSW એનર્જીને.
એટલે એણે બે એનટીપીસી અને પાવર ગ્રીડને એને પોઝિટિવ બતાવ્યા છે અને બીજાને એને નેગેટિવ તરફ બતાવ્યા છે. એમનું એવું કહેવું છે કે એનટીપીસી જે થર્મલ પાવર સૌથી વધારે અગત્યની આ કંપની છે, એની અંદર કેપેક્સમાં આવવાની પૂરી શક્યતા છે અને એને કારણે જ કદાચ આ કંપનીમાં થઈ શકે એવું છે. અને ડિસ્ટ્રીબ્યુશનમાં પાવર ગ્રીડનું નામ આપ્યું છે એણે, તો કે થોડા કન્સર્ન્સ એમણે ચોક્કસ બતાવ્યા છે. પણ એમનું એવું માનવું છે કે ડિમાન્ડ બિટવીન ધી સપ્લાય એન્ડ ધી જનરેશન ઇઝ ડેફિનેટલી ક્વાઇટ બિગ, એસ્પેશિયલી પીક અવર્સની એમણે પીક ડિમાન્ડની વાત કરી છે. ઓફકોર્સ એમનો આ અંગત અભિપ્રાય છે, પણ મને એવું લાગે છે કે so far as the other companies are concerned, they are also equally good. જે ટાટા પાવર, ટોરન્ટ પાવર અને JSW એનર્જીના જે નામ એમણે આપ્યા છે, મારી દ્રષ્ટિએ એનટીપીસી અને કદાચ પાવર ગ્રીડ જુદી વસ્તુ છે, પણ અધર તે બાકીના 3 કંપની, કારણ કે આ બધી કંપનીઓ પોતે પણ પોતાની રીતે હવે પોતાના જે આખી જે જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશનની જે આખી પ્રક્રિયા છે, એસ્પેશિયલી ટાટા પાવર, એ તો એ લોકોએ પોતે ઇવન અમુક સ્ટેટની અંદર તો ડિસ્ટ્રીબ્યુશન કંપનીને એક્વાયર કરવાની પણ ચાલુ કરી દીધી છે. એટલે મને એવું લાગે છે કે થોડું સિલેક્ટિવ ચોક્કસ જવું જોઈએ. કોઈક રિપોર્ટને આપણે બ્લાઇન્ડલી ફોલો કરીએ એના કરતાં તમે પોતાનું રીતે થોડું એને રિસર્ચ કરો અને પછી તમે નક્કી કરો કે તમારે કઈ રીતે કામ કરવું છે. એટલે રિપોર્ટ ખોટો છે એવું નથી કહેતો, પણ આઈ થિંક મારી દ્રષ્ટિએ ઇટ રિક્વાયર્સ સમ કાઇન્ડ ઓફ ઇન્ટ્રોસ્પેક્શન ઓલ્સો. ઓકે, તો